Hello students, Standard 11 English Second Language, Unit 4, Read 1, Mind Body Medicine, મન શરીર દવા. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે આપણી જે જીવનશૈલી એવી છે, આપણી દિનચર્યા એવી છે દોડધામવાળી કે જેના કારણે આપણે શાંતિ અનુભવી શકતા નથી, સંતોષ અનુભવી શકતા નથી. આપણે જીવનની મૂળભૂત બાબતોને હાનિ પહોંચાડી છે, જેના કારણે આપણે માનસિક રીતે રોગયુક્ત બની ગયા છીએ, માનસિક રીતે રોગી બની ગયા છીએ. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જોયું કે આયુર્વેદ આપણને શીખવે છે કે કુદરત સાથે સંવાદિતા કેળવો, હાર્મની વિથ નેચર. તંદુરસ્તીની ચાવીરૂપ આપણને બીજી બાબત એમણે એ શીખવી કે સાદગીથી જીવન જીવો અને સંતોષયુક્ત જીવન જીવો. તો વિદ્યાર્થી મિત્રો, આયુર્વેદ છે એ ખાસ કરીને આપણી જે તમામ સમસ્યા સ્વાસ્થ્ય સંબંધી છે એ સમસ્યાઓનું નિરાકરણ પૂરું પાડે છે. જોઈએ આપણે આગળ આ આયુર્વેદ આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે, આપણા સ્વાસ્થ્યમાં કઈ રીતે સુધારો કરી શકે છે. આ લેક્ચરમાં આપણે એ સારી રીતે સમજીએ. લેટ્સ સ્ટાર્ટ. ચાલો શરૂઆત કરીએ. લેટ્સ ગો હેડ. ચાલો આપણે આગળ વધીએ. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. લેવલ્સ એટલે કક્ષાઓ, તબક્કાઓ. ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક એટલે આયુર્વેદિક અને હિલિંગ એટલે ઉપચાર. આયુર્વેદિક ઉપચારની કક્ષાઓ, તબક્કાઓ. હિલિંગનો બીજો એક સિમિલર વર્ડ છે ક્યોર, રિકવરી. ક્યોર એટલે સાજા કરવું, હિલિંગ. આયુર્વેદિક ઉપચારની કક્ષાઓ. વિદ્યાર્થી મિત્રો, આયુર્વેદ રેકગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ છે એ રેકગ્નાઇઝીસ એટલે સમજાવે છે 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. હિલિંગ એટલે કે ઉપચાર. ઉપચારની જે 4 પ્રાથમિક કક્ષાઓ છે. પ્રાઇમરી એટલે પ્રાથમિક કક્ષા, પ્રાઇમરી એટલે પ્રાથમિક અને લેવલ એટલે કક્ષા. આયુર્વેદ એ ઉપચારની 4 પ્રાથમિક કક્ષાઓ છે તેમને સમજાવે છે. પહેલી કક્ષાની વાત કરીએ તો ડિસીઝ ટ્રીટમેન્ટ. ફર્સ્ટ છે એમાં ડિસીઝ ટ્રીટમેન્ટ. ડિસીઝ એટલે રોગ અને ટ્રીટમેન્ટ એટલે ઉપચાર, સારવાર, રોગની સારવાર. ત્યારબાદ બીજો તબક્કો એમાં જે છે, બીજી કક્ષા જે છે ડિસીઝ પ્રિવેન્શન છે. પ્રિવેન્શન એટલે અટકાવવો અને ડિસીઝ એટલે રોગ, રોગને અટકાવવો, રોગ થતો અટકાવવો. ત્રીજો તબક્કો જે છે, થર્ડ જે લેવલ છે તે લાઈફ એન્હેન્સમેન્ટ છે. લાઈફ એન્હેન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિ. એન્હેન્સમેન્ટ વિદ્યાર્થી મિત્રો, એન્હેન્સમેન્ટ મીન્સ એનરિચમેન્ટ, વૃદ્ધિ થવી, જીવનમાં વૃદ્ધિ, જીવનમાં સુધારો થવો, ઇમ્પ્રુવમેન્ટ પણ કહી શકાય. અવેરનેસ ડેવલપમેન્ટ ચોથો તબક્કો છે એ જાગૃતતાનો વિકાસ છે. ડેવલપમેન્ટ એટલે વિકાસ અને અવેરનેસ એટલે જાગૃતિ, જાગૃતતાનો વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 તબક્કા વિશે આપણે ક્રમાનુસાર સમજીએ, માહિતી મેળવીએ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંના મોટા ભાગના લોકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન. મેડિકલ એટલે કે ડાક્ટરી, ટ્રીટમેન્ટ એટલે સારવાર, બિગિન્સ એટલે શરૂ થાય છે વેન વી ફોલ ઇલ. વેન એટલે જ્યારે, ફોલ એટલે પડવું અને ઇલ એટલે બીમાર. ફોલ ઇલ એટલે બીમાર પડવું. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણામાંના મોટા ભાગના માટે દાક્તરી સારવાર શરૂ થાય છે. આપણામાંના મોટા ભાગના માટે દાક્તરી સારવાર ત્યારે ચાલુ થાય છે કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ. એટલે આપણે બીમાર પડીએ ત્યારે જ આપણે સારવાર ચાલુ કરીએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. તે એક રોગ ઉપચારનું સ્વરૂપ છે, રોગ મુક્તિનું તે એક સ્વરૂપ છે. ટ્રીટમેન્ટ એટલે કે ઉપચાર, તે એક રોગ મુક્તિનું સ્વરૂપ છે. રિસ્પોન્સ એટલે કે જે ખાસ કરીને પ્રતિક્રિયા આપે છે. કન્ડિશન એટલે સ્થિતિને. ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. ઓલરેડી એટલે ક્યારનું, એને અકર્ડ એટલે થઈ ચૂક્યું છે, બની ચૂક્યું છે. જે પરિસ્થિતિ ક્યારની બની ચૂકી છે, જે રોગ ક્યારનો થઈ ચૂક્યો છે,
એમને એક પ્રતિક્રિયાના સ્વરૂપમાં રોગની સારવાર એ એમનું સ્વરૂપ છે. અહીંયા બહુ સમજવા જેવી વાત કીધી છે કે પરિસ્થિતિ તો ક્યારની થઈ ચૂકી છે, રોગ તો ક્યારનો થઈ ચૂક્યો છે, પરંતુ એ સ્થિતિને પ્રતિક્રિયા આપવા માટે જે ડિસીઝ ટ્રીટમેન્ટ છે એમનું સ્વરૂપ છે, રોગનો ઉપચાર, રોગ મુક્તિ એ એમનું સ્વરૂપ છે. ઇટ એમ્સ એટલે કે લક્ષ્ય રાખે છે, ટાર્ગેટ રાખે છે. એમ્સનો સિમિલર વર્ડ છે ટાર્ગેટ, ગોલ. એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. ફિક્સિંગ એટલે કે ઇમ્પ્રુવમેન્ટ લાવવું, એમાં ઇમ્પ્રુવિંગ કરવું. સમથિંગ એટલે કંઈક, ઓલરેડી એટલે ક્યારનું, બ્રોકન એટલે કે ભાંગી ગયું છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે કંઈ ભાંગી ગયું છે એટલે કે જે કંઈ રોગ થઈ ચૂક્યો છે એ રોગને સુધારવાનું એનું લક્ષ્યાંક છે, એ રોગમાંથી મુક્તિ મેળવવાનું એનું લક્ષ્યાંક છે. જે કંઈ ભાંગી ગયું છે એને સુધારવાનું એનું લક્ષ્યાંક છે, જે રોગ થઈ ચૂક્યો છે એમને સાજા કરવાનું એનું લક્ષ્યાંક છે. હાવેવર, જો કે ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, મેડિસિન એટલે દવા અને બિગિન્સ એટલે શરૂ કરે છે, દવાની શરૂઆત થાય ક્યારે? વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ એટલે કે રોગના ઉપચારની સાથે જ જો દવાની શરૂઆત થાય તો, વિથ એટલે ની સાથે, રોગના ઉપચારની સાથે જ દવાની શરૂઆત થાય તો ઇટ ઇઝ અ ફેલ્યોર. ફેલ્યોર મીન્સ એ નિષ્ફળતા છે. બીકોઝ, કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે રોગે તો આપણને નુકસાન પહોંચાડી દીધું છે. ડિસીઝ એટલે રોગ, હાર્મિંગ એટલે નુકસાન પહોંચાડવું, અસ એટલે આપણને. રોગ આપણને નુકસાન પહોંચાડી ચૂક્યો છે અને એ સમયે જો રોગના ઉપચાર વખતે દવાની શરૂઆત કરવામાં આવે તો એક નિષ્ફળતા છે. રોગના ઉપચાર વખતે જો દવાની શરૂઆત કરવામાં આવે તો તે એક નિષ્ફળતા છે, કારણ કે રોગ આપણને નુકસાન કરી ચૂક્યો છે. એટ ધીસ લેટ સ્ટેજ, લેટ સ્ટેજ એટલે કે આ અંતિમ તબક્કે, લેટ એટલે મોડા તબક્કે, લાસ્ટ સ્ટેજ, સ્ટેજ એટલે તબક્કો અને લેટ એટલે લાસ્ટ, આ અંતિમ તબક્કે વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. લેફ્ટ એટલે કે આપણી પાસે કંઈ બચ્યું નથી હોતું, પણ નો ઓપ્શન એટલે એકેય વિકલ્પ બચ્યો નથી હોતો. લેફ્ટ એટલે કે વધવું, બચવું. નો ઓપ્શન એટલે એક પણ વિકલ્પ નથી હોતો. બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, ડ્રગ્સ એટલે કે દવા, મેડિસિન અને સર્જરી એટલે શસ્ત્રક્રિયા, યુઝિંગ એટલે એમનો ઉપયોગ કરીને. જે બહુ મસ્ત વાત કરી છે, જે છેલ્લા તબક્કે આપણી પાસે કોઈ પણ ઓપ્શન નથી બચ્યો હતો, પરંતુ આપણે દવા અને શસ્ત્રક્રિયાનો ઉપયોગ કરીને વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન, જે આપણને લાંબે ગાળે બહુ મોટી આડઅસરો ઉપજાવે છે. વિચ એટલે કે જે, મેની એટલે ઘણી બધી, સાઇડ ઇફેક્ટ્સ એટલે કે આડઅસરો, ઇન ધ લોંગ રન, ઇન ધ લોંગ રન એટલે કે લાંબા ગાળે. છેલ્લા તબક્કે આપણી પાસે એક પણ ઓપ્શન નથી બચ્યો હતો, પરંતુ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? રોગમાંથી મુક્તિ મેળવવા માટે દવા અને શસ્ત્રક્રિયાનો, જે આપણને લાંબા ગાળે બહુ આડઅસર કરે છે, જે આપણને જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ એ આ પેરેગ્રાફમાં આપણે જોયું કે રોગ જ્યારે થાય છે ત્યારે આપણે સારવાર ચાલુ કરીએ છીએ, દવાઓ લઈએ છીએ, અને અંતિમ તબક્કામાં આપણે માત્ર દવાઓ અને શસ્ત્રક્રિયા ઉપર આધાર રાખીએ છીએ, જે આપણને લાંબા ગાળે બહુ નુકસાન કરતા છે, આડઅસર ઉપજાવે છે. તો હવે આપણે એના પછીના તબક્કાની અંદર જે વાત કરી રહ્યા છીએ, ખાસ આપણને આયુર્વેદ જે બતાવે છે એ આપણા માટે ખાસ ઉપયોગી બની રહેશે. અ હાયર લેવલ ઓફ હિલિંગ એટલે કે ઉપચારની જે ઉચ્ચ કક્ષા છે, તે ઉપચારની ઉચ્ચ કક્ષા, એમ્સ એટલે કે લક્ષ્યાંક રાખે છે, લક્ષ્ય રાખે છે. એટ પ્રિવેન્ટિંગ, પ્રિવેન્ટિંગ એટલે રોકવું, સ્ટોપ કરી દેવું, પ્રિવેન્ટ મીન્સ સ્ટોપ. ડિસીઝ, ડિસીઝ એટલે રોગને અટકાવવો.
બિફોર ધે મેનિફેસ્ટ. મેનિફેસ્ટનો સિમિલર વર્ડ છે રિવીલ. રોગ હજુ તો દેખાય તે પહેલા જ એને અટકાવવો એ ઉપચારની ઊંચી કક્ષાનું લક્ષ્ય છે. ઉપચારની ઊંચી કક્ષામાં રોગ હજુ થાય એ પહેલા જ એને અટકાવવાનું લક્ષ્ય છે. ટુ રીચ ધી સ્ટેજ. ટુ રીચ, રીચ એટલે પહોંચવું. ધી સ્ટેજ એટલે આ તબક્કે. આ તબક્કે પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, વિચાર કરવો. ઓટ ટુ એટલે કાર્ય કરવું જોઈએ. ધ ફેક્ટ એટલે સત્ય. ઓફ અવર લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલ એટલે કે અહીંયા જીવનશૈલી. એન્વાયરમેન્ટ પર્યાવરણ. વર્ક એટલે કાર્ય. અને સાયકોલોજીકલ કન્ડિશન એટલે કે માનસિક સ્થિતિ. ટુ રીચ ધી સ્ટેજ, આ સ્ટેજે પહોંચવા માટે, આ તબક્કે પહોંચવા માટે we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્ય અને માનસિક સ્થિતિના સત્યનો વિચાર કરવો જોઈએ, ધ્યાનમાં લેવું જોઈએ. કન્સિડર મીન્સ થિંક. બહુ સરસ મજાની વાત કીધી છે વિદ્યાર્થી મિત્રો કે આ તબક્કે પહોંચવા માટે એટલે કે રોગ હજુ થાય એ પહેલા જ એને અટકાવી દેવાની, એ દેવાના તબક્કે પહોંચવા માટે, રોગ હજુ થાય એ પહેલા જ એને સ્ટોપ કરી દેવાના તબક્કે આપણે પહોંચવું હોય તો શું કરવું જોઈએ? તો ખાસ કરીને આપણી જીવનશૈલી જે છે, આપણું પર્યાવરણ જે છે, સાથે આપણું કાર્ય અને માનસિક સ્થિતિ છે, એના સત્યનો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે કેવું જીવન જીવી રહ્યા છીએ. We must eliminate the wrong factors in our daily lives. મસ્ટ એટલે ફરજિયાતપણે, એલિમિનેટ એટલે ડિલીટ કરી દેવું, દૂર કરવું, રદ કરવું. ધ રોંગ ફેક્ટર્સ એટલે કે અનુચિત પરિબળો જે છે, ખોટા પરિબળો છે, ઇન અવર ડેઇલી લીવ્સ, આપણી દૈનિક જીવનની અંદર. આપણા દૈનિક જીવનના જે અનુચિત પરિબળો છે એને આપણે દૂર કરવા જોઈએ. ધેટ મેક્સ અસ, જે આપણને હેલ્પલેસ એટલે કે લાચાર બનાવે છે. મેક એટલે બનાવવું, અસ એટલે આપણને, હેલ્પલેસ એટલે લાચાર. ટુ ડિસીઝ એટલે રોગ સામે, જે આપણને રોગ સામે લાચાર બનાવી દે છે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લીવ્સ. આપણા દૈનિક જીવનમાંથી આપણે અનુચિત પરિબળોને દૂર કરવા જોઈએ, ડિલીટ કરી દેવા જોઈએ, જે આપણને રોગ સામે લાચાર બનાવે છે. તો રોગ સામે લાચાર બનાવતા જે આપણા જીવનના પરિબળો છે વિદ્યાર્થી મિત્રો, એને ખાસ કરીને ઓળખી રાખીએ અને એને આપણે જીવનમાંથી દૂર કરીએ, એવું અહીંયા જણાવવામાં આવ્યું છે. ટુ સમ એક્સટેન્ટ, કેટલાક અંશે. વી આર ઓલવેઝ સિક, આપણે વારંવાર, હંમેશા બીમાર હોઈએ છીએ. સિક એટલે બીમાર હોવું. બીકોઝ, કારણ કે, અવર લાઈફ સ્ટાઇલ, અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. લાઈફ એટલે જીવન અને અનસ્ટેબલ એટલે અસ્થિર, અસ્વસ્થ હોય છે, અસ્થાયી હોય છે. ઇટ સેલ્ફ એટલે પોતે જ. કેટલાક તબક્કે આપણે હંમેશા બીમાર પડીએ છીએ કારણ કે આપણું જીવન જ તે અસ્થિર હોય છે, અસ્થાયી હોય છે. એટલા માટે આપણે હંમેશા બીમાર રહીએ છીએ. There are always some diseases attacking us. Always એટલે હંમેશા, સમ એટલે કેટલાક, અને ડિસીઝ એટલે રોગો. કેટલાક રોગો છે હંમેશા, એટેક્ટિંગ એટલે કે હુમલો કરે છે, અસ એટલે આપણા ઉપર. કેટલાક રોગો હંમેશા આપણા ઉપર હુમલો કરે છે. પાર્ટિક્યુલરલી એટલે ખાસ કરીને, સ્પેશિયલી, ઇન ચેન્જીસ, ચેન્જીસ એટલે કે બદલાવ આવવો, ઇન ઓફ સિઝન્સ એટલે ઋતુઓમાં બદલાવ આવવો, ઓર ઇન ધ એઝિંગ પ્રોસેસ. એઝિંગ પ્રોસેસ એટલે ઉંમર વધવાની પ્રક્રિયા. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. ઉંમર વધવાની પ્રક્રિયા અને ઋતુ અથવા તો ઉંમર વધવાની પ્રક્રિયા અથવા તો ઋતુઓમાં ફેરફાર જેવી કેટલીક જે બાબતો છે એમાં ખાસ કરીને રોગ આપણા ઉપર હંમેશા હુમલો કરે છે. રોગ આપણા ઉપર હંમેશા હુમલો કરે છે, જેવી કે ઋતુઓમાં ફેરફાર અથવા તો ઉંમર વધવાની જે પ્રક્રિયા જે છે એમાં ખાસ કરીને રોગ આપણા ઉપર હુમલો કરે છે. એટલે કે મોન્સૂન જે છે, ચોમાસું છે,
એમાંથી વિન્ટર શિયાળો ને ત્યારબાદ છે સમર ઉનાળો, આ રીતે જે સિઝન્સ બદલાય છે, ઋતુઓ જે બદલાય છે, અને ઋતુઓ બદલાવાના કારણે રોગ આપણા ઉપર હુમલો કરે છે. અને સાથે સાથે એજિંગ પ્રોસેસ એટલે કે જે ઉંમર વધવાની પ્રક્રિયા જે છે, એટલે કે જ્યારે યંગ હોય ત્યારે આપણે બહુ હેલ્ધી હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે જેમ આપણે ખાસ કરીને એજ આપણી વધતી જાય અને આપણે જોયું છે કે ઓલ્ડ એજની અંદર જે વૃદ્ધાવસ્થા જે છે એમાં રોગ વધારે હુમલો કરે છે. એટલે ઉંમર વધવાની પ્રક્રિયા સાથે પણ રોગ આપણા ઉપર હુમલો કરે છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. મેટર એટલે બાબત, કન્ટિન્યુઅલ એટલે સતત, કોન્સ્ટન્ટ, એડજસ્ટમેન્ટ એટલે અનુકૂલન સાધવાની બાબત છે. સ્વાસ્થ્ય, હેલ્થ જે છે, સ્વાસ્થ્ય જે છે એ સતત અનુકૂલન સાધવાની બાબત છે. લાઈક જેમ કે નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. નેવિગેટિંગ એટલે હંકારી જવું, ચલાવી જવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નેવિગેટનો મિનિંગ છે દિશા આપવી, ડિરેક્ટ ધ શીપ, લાઈક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. સમુદ્ર ઉપર જહાજને જેમ હંકારી જવાની ક્રિયા હોય છે એવી જ ક્રિયા જે છે સ્વાસ્થ્ય સંબંધી છે. બહુ સરસ મજાની વાત કરી છે કે સમુદ્ર ઉપર જહાજ જેમ હંકારી જવાની જે ક્રિયા છે એવું જ સ્વાસ્થ્ય છે, સતત અનુકૂલન સાધવાની બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણું સ્વાસ્થ્ય જે છે, હેલ્થ એટલે સ્વાસ્થ્ય, ઓનગોઈંગ એટલે સતત ચાલુ રહેતું, કન્સર્ન એટલે ચિંતા અથવા તો કાળજી રાખવી. અહીંયા આપણા સ્વાસ્થ્ય એક એવી બાબત છે કે જેના વિશે આપણે સતત ચિંતા કરવાની છે, જેના વિશે આપણે સતત કાળજી લેવાની છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન એટલે કે સતત ચિંતા ઉપજાવનારી બાબત હોય તો એ આપણું સ્વાસ્થ્ય છે. સતત કાળજી લેવાની જે કોઈ બાબત હોય તો એ આપણું સ્વાસ્થ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આયુર્વેદ અહીંયા ખૂબ સરસ મજાની આપણને આયુર્વેદે ખૂબ સરસ મજાની વાત આપણને સમજાવી, સરસ મજાની સલાહ આપણને આપી કે રોગ થાય એ પહેલાં જ એને અટકાવવો હોય તો આપણે આપણી જીવનશૈલી છે, આપણી માનસિક સ્થિતિ છે, આપણું પર્યાવરણ જે કાંઈ છે, આપણું વર્ક છે, એ બધામાં આપણે ચેન્જિંગ કરવું પડે. અને જે ઋતુઓ અને જે એજિંગ પ્રોસેસ છે એટલે કે સિઝન્સ અને એજિંગ પ્રોસેસમાં જે રોગ આપણા ઉપર હુમલો કરે છે ત્યારે એની સામે લડવા માટે પણ આપણે તકેદારી રાખવી જોઈએ. અને સ્વાસ્થ્ય એક જેમ સમુદ્ર ઉપરથી જહાજ હંકારી જવાની જેમ બાબત છે એમ સ્વાસ્થ્ય એ સતત અનુકૂલન સાધવાની બાબત છે, એ આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે કાંઈ ત્રીજી કક્ષાની સારવાર આવી રહી છે, ત્રીજો તબક્કો જે છે આપણે જોશું. રોગ મુક્તિનો જે ત્રીજો તબક્કો છે, રોગ સારવારની જે ત્રીજી કક્ષા છે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.